નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 1 ફેબ્રુઆરી 2026 થી થશે 10 મોટા ફેરફારો। જ્યાં મિત્રો વાત કરીએ તો 1 તારીખ હવે નજીક આવી રહી છે, ત્યારે 1 ફેબ્રુઆરીથી એટલે કે આવનારી 1 તારીખથી ગુજરાત રાજ્યમાં ઘણા બધા નિયમો ફરી જવાના છે। શું મોટા ફેરફારો થવાના છે જેના વિશે વાત કરીશું, કારણ કે સીધી તમારા ખિસ્સા ઉપર તેની અસરો પડવાની છે। કેટલીક વસ્તુઓ સસ્તી થવાની છે, કેટલીક વસ્તુઓ મોંઘી થવાની છે। તો બીજા નંબરે શું નવા નિયમો લાગુ થવાના છે, કારણ કે 1 તારીખે મિત્રો નવો મહિનો પણ શરૂ થઈ રહ્યો છે અને બજેટ પણ જાહેર થવાનું છે। તો આ બધી વસ્તુઓ જે બનવાની છે તેના ભાગરૂપે અસર સીધી તમારા ખિસ્સા ઉપર પડવાની છે। સૌથી પહેલા મિત્રો ગેસ, પેટ્રોલ, ડીઝલના ભાવ વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડર, પેટ્રોલ અને ડીઝલના નવા ભાવો 1 તારીખે જાહેર થશે અને આ વખતે ઘણા બધા લોકોની એવી આશા છે કે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ જે છે તે સરકાર ઘટાડી શકે, કારણ કે બજેટ જે છે તે મિત્રો જાહેર થઈ રહ્યું છે અને બજેટમાં સરકાર દેશના કરોડો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને ભેટ આપી શકે અને પેટ્રોલ અને ડીઝલના જે ભાવો છે તે મિત્રો ઘટાડી શકે। બીજા નંબરે મિત્રો વાત કરીએ તો ખાસ કરીને તમને જણાવી દઈએ તો આવનારા મહિનાની અંદર એટલે કે જે ફેબ્રુઆરી મહિનો છે તેની અંદર 1 તારીખે પહેલી તારીખે મિત્રો બજેટ પણ જાહેર થવાનું છે। તો આ બજેટ જાહેર થયા પછી આપણને ખબર પડશે કે સરકારે કઈ વસ્તુ પર ટેક્સ વધાર્યો, કઈ વસ્તુ પર ટેક્સ ઘટાડ્યો। તો નવા ટેક્સ દરો પણ જાહેર થશે। ઇન્કમ ટેક્સને લઈને પણ મિત્રો કઈ આવક પછી ઇન્કમ ટેક્સ ભરવો પડશે, બધી વસ્તુ જાહેર થશે અને સાથે જ મિત્રો સરકાર જે છે તે કરોડો રૂપિયાનું બજેટ જાહેર કરશે, જેમાં ખેડૂતોને ખેતી ઉદ્યોગમાં કેટલા રૂપિયા જાહેર કર્યા, અન્ય ઉદ્યોગોની અંદર કેટલા રૂપિયા જાહેર કર્યા એ જાણવા મળશે, જેની સીધી અસર માર્કેટ ઉપર પડશે અને સરકાર જે વસ્તુઓના ભાવ ઘટાડશે અને જે વસ્તુઓના ભાવ વધારશે એ પણ આપણને 1 ફેબ્રુઆરીએ જાણવા મળશે। તો 1 તારીખથી ઘણી બધા મોટા ફેરફારો થવાના છે, તો તેની સીધી અસરો તમારા ખિસ્સા ઉપર પડશે, તો તૈયાર રહેજો। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતની આર્મી કેટલામાં નંબરે તેને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો દેશની અંદર ખાસ વાત કરીએ તો અત્યારે સૌથી મોટો ચર્ચાનો વિષય છે, કારણ કે અનેકો દેશો અત્યારે યુદ્ધની અંદર કૂદી રહ્યા છે, તેની વચ્ચે ભારત કયા સ્થાને છે એ જાણવું ખૂબ જરૂરી, કારણ કે વિશ્વયુદ્ધ મિત્રો ફાટી નીકળવાના સૌથી મોટા એંધાણ છે અને અગાઉ બાબા વેંગાજેગા આગમવાણી કારે પણ મિત્રો આગમવાણી આપી હતી કે 2026માં વિશ્વયુદ્ધ ફાટી નીકળી શકે। તો એના માટે કયા દેશની આર્મી કેટલા નંબરે છે જાણવું ખૂબ જરૂરી। તેની વચ્ચે વિશ્વની અંદર ટોટલ 150 થી વધારે દેશો છે, તેની વચ્ચે આખરે ભારતની આર્મી કેટલામાં નંબરે, રશિયા, ચાઇના, પાકિસ્તાનની આર્મી કેટલામાં નંબરે, તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો પહેલા નંબરે આખા વિશ્વની અંદર આર્મી જે છે તે અત્યારે હાલમાં અમેરિકાની છે। 2005 થી લગાતાર છેલ્લા 20 વર્ષથી મિત્રો પહેલા નંબર ઉપર અમેરિકાની આર્મી જે છે તે લગાતાર નંબર બનાવીને ઊભી છે। બીજા નંબરે અત્યારે હાલની સ્થિતિ મુજબ મિત્રો બીજા નંબરે રશિયાની આર્મી છે મિત્રો, ત્રીજા નંબરે ચાઇનાની આર્મી છે અને ચોથા નંબરે આખરે મિત્રો ભારતનો વારો આવે છે। તો 150 જેટલા દેશો છે વિશ્વમાં, જેમાંથી ભારતીય આર્મી ચોથા નંબરે રહેલી છે। અને વાત કરીએ તો ત્યાર પછી મિત્રો 5મા નંબરે જે છે તે નોર્થ કોરિયાની આર્મી છે। આમ મિત્રો વાત કરીએ તો ભારત જે છે તે અત્યારે છેલ્લા 10 થી 20 વર્ષમાં ઘણી બધી આગળ ઉન્નતિ પ્રાપ્ત કરી છે આર્મીની દ્રષ્ટિએ અને હમણાં સરકારે ઐતિહાસિક નિર્ણય પણ લીધો હતો કે કરોડો રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવશે શસ્ત્રોની ખરીદી માટે, કારણ કે અત્યારે તમે જોઈ રહ્યા છો અમેરિકા, ચાઇના અને રશિયા જેવા મોટા દેશો પણ યુદ્ધની અંદર કૂદી રહ્યા છે। તો ભારત પણ ગમે ત્યારે આમાં જોડાઈ શકે, જે માટે આપણી તૈયારી હોવી જોઈએ અને વિશ્વભરની અંદર ભારતીય આર્મી ચોથા નંબરે સ્થાન મેળવ્યું। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બધાને મળશે ઘરનું મકાન, મોદીજીએ લીધો મોટો ઐતિહાસિક ફેસલો। ત્યારે મિત્રો દિવાળીના સમયગાળા પછી પણ મિત્રો નરેન્દ્ર મોદીજીએ મોટી જાહેરાત કરી હતી અને લોકોને સંબોધન આપતા માહિતી આપી હતી કે મોદી સરકારે કહ્યું હતું કે મારો એક મોટો સંકલ્પ છે। એ સંકલ્પ શું છે તેના વિશે વાત કરતા મોદીજીએ કહ્યું હતું કે જ્યાં સુધી ભારત દેશના તમામ અને દરેક જરૂરિયાતમંદ વ્યક્તિઓને કાયમી ઘર ના મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં। તેવું પણ મિત્રો આ શબ્દો જે છે તે મોદીજીના હતા। મોદીજીએ કહ્યું હતું ક્યારે તો મિત્રો દિવાળીના સમયગાળા આસપાસ અને ત્યાર પછી મોદીજીએ એક સભાને સંબોધન કરી હતી, જ્યાં મિત્રો તેમણે કહ્યું હતું કે આ ભારત દેશની અંદર દરેક વ્યક્તિને, દરેક જરૂરિયાતમંદને જ્યાં સુધી પોતાનું રહેવા માટે મકાન ના મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં। અને છેલ્લા 11 વર્ષમાં 4 કરોડ લોકોને પણ મોદી સરકારે ઘર અપાવ્યા છે, તેવું પણ મોદીજીએ કહ્યું। અને હાલમાં પણ જે છે તે સરકાર અત્યારે આવાસ યોજના અંતર્ગત કરોડો લોકોને પોતાનું રહેવા માટે સ્થાયી સ્થળાંક એટલે કે રહેઠાણ આપી રહેશે। અને મિત્રો મોદીજીએ એવું પણ કહ્યું કે ભવિષ્યમાં પણ ઘણા બધા લોકો એવા છે કે જે પોતાનું ઘરનું મકાન લેવાનું સપનું જોવે છે। તો એવા લોકો એમાં ગુજરાતની અંદર, ભારતની અંદર અને આખા દેશની અંદર જ્યાં સુધી તમામ લોકોને પોતાનું રહેવા સ્થાયી મકાન ના મળે ત્યાં સુધી અમારી સરકાર પ્રયાસો કરશે, તેવી પણ જાહેરાત મોદીજી દ્વારા કરવામાં આવી હતી।
તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે સરકારની પૈસા ડબલ કરનારી સૌથી મોટી યોજના, જેના વિશે અત્યારે હાલમાં પણ ગુજરાતના ઘણા બધા લોકોને ખબર નથી. તો મિત્રો જેવી તમને ખબર પડે છે આ યોજના વિશે, તો આજથી જ આ યોજનામાં તમે રોકાણ કરવાનું શરૂ કરી શકો કે જેનાથી ભવિષ્યની અંદર તમે રોકેલા પૈસા ડબલ થઈ શકે. સરકાર મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના ચલાવે છે. તો આજે પીએમ કિસાન વિકાસ પત્ર યોજના છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને રોકાણ કરવાનું હોય છે, ગરીબ મધ્યમ વર્ગના લોકોએ રોકાણ કરવાનું હોય છે. અને આમાં મિત્રો કોઈ મોટું રોકાણ કરવાની જરૂર નથી. તમે 1000 રૂપિયાથી પણ પૈસા રોકી શકો. તો 1000 રૂપિયાથી લઈને તમને મન ભાવે તેટલા રૂપિયા મિત્રો આ યોજનામાં તમે રોકી શકો. અને આ યોજનામાં માત્ર પૈસા નથી રોકવાના, તમને સામું 7.5% મોટું વ્યાજ દર મળશે. આવી પરિસ્થિતિમાં મિત્રો તમે જે રોકેલા પૈસા છે તે ગણતરીના મહિનાઓની અંદર ડબલ થતા જોવા મળશે. તો તમે પૈસા જે રોકશો એ કેટલાક જ મહિનાઓની અંદર ડબલ થઈ જશે, કારણ કે તેના ઉપર સરકાર 7.5% વ્યાજ દર આપી રહી છે. અને 1000 રૂપિયાથી મેં તમને જણાવ્યું એ પ્રમાણે તમે રોકાણ કરવાનું આ યોજનામાં શરૂઆત કરી શકો. તો જેટલા પણ લોકોને આ યોજનામાં ભાગ ભજવવો હોય અને પૈસા રોકવા હોય તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને જાણી શકે અને પોસ્ટ ઓફિસમાં જઈને મિત્રો જે છે તે ફોર્મ ભરાવી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની મોટી ભેટ 2600 કરોડ રૂપિયા જાહેર. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે ગાંધીનગર ખાતેથી. ગુજરાતના છેવાડાના માનવી સુધી તમામ પ્રકારના મિત્રો રોડ રસ્તાઓની કોઈ પણ ખામી ના સર્જાય તે માટે સરકારે આ પૈસા જાહેર કર્યા છે, જેમાં તમામ મિત્રો છેવાડાના પણ જે ગામડાઓ હોય, એટલે કે જે છેલ્લા વિસ્તારમાં રહેલા ગામડાઓ છે કે જ્યાં એટલો બધો વિકાસ થયેલો નથી, તો એવા ગામડાઓમાં પણ સારી રોડ રસ્તાઓની સુવિધા મળે તે માટે સરકારે સૌથી મોટો ઐતિહાસિક ફેસલો અને નિર્ણય લીધો છે. તેની વચ્ચે તમને મિત્રો જણાવ્યું તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ માહિતી આપી છે કે ખાસ સરકાર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 2600 કરોડ રૂપિયા ફાળવી રહી છે. આ પૈસા જે છે મિત્રો અન્ય ગામડાઓ વચ્ચેના જે રોડ હોય છે કે જે મિત્રો ખરાબ પરિસ્થિતિમાં હોય છે, આ રોડ અને સુધારવા માટે વાપરવામાં આવશે. અને જે રોડ રસ્તાઓની હાલત કફોડી છે ગામડાઓની અંદર, તો એ બધી રોડ રસ્તાઓની હાલત સુધારવામાં આવશે કે જેથી કરીને એકબીજા ગામડાઓની સાથે મિત્રો રોડ રસ્તાના જે મિત્રો પરિવહન છે તે સરળ બની રહે અને મુસાફરી જે છે તે સરળ બનાવી શકાય. તે માટે સરકારે કરોડો રૂપિયાનું બજેટ ફાળવ્યું. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો 2 દિવસમાં ઉઠા ભૂક્કા બોલાવી શકે, કારણ કે ગુજરાત રાજ્યના હવામાનને લઈને આવી રહ્યા છે સૌથી મોટા અને મહત્વના સમાચાર, જેના વિશે વાત કરવી ખૂબ જરૂરી, કારણ કે ગુજરાતની અંદર હવામાન વિભાગે મોટી આગાહી કરી અને બીજી બાજુ હવામાન નિષ્ણાંતોની પણ મોટી આગાહી સામે આવી રહી છે. તેની વચ્ચે હવામાનમાં મોટો પલટો થાય તેવી શક્યતાઓ સામે આવી રહી છે. આટલું જ નહીં, રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે માવઠાને લઈને સૌથી મોટી આગાહી કરી નાખી છે. 29-30 તારીખ ગુજરાત માટે ભારે બની શકે. અને ત્યાર પછીના સમયગાળામાં છેક બીજા મહિનાનું શરૂઆતનું અઠવાડિયું, એટલે કે ફેબ્રુઆરી મહિનાનું શરૂઆતનું જે અઠવાડિયું છે એ પણ તમારા માટે ઘાતક સાબિત થઈ શકે, કારણ કે ગુજરાતની અંદર હવે આવનારી 48 કલાક જે છે તે માવઠાઓ વધી શકે, કારણ કે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાદળો સાથે ગુજરાત રાજ્યો પરથી પસાર થવાનું છે, જેની અસરોના ભાગરૂપે ગુજરાત રાજ્યના હવામાનની અંદર પણ પલટો જોવા મળશે. અને એકાએક ફરી એકવાર 2-3 દિવસ માવઠાનો દોર ગુજરાતમાં વધી શકે. ગુજરાતવાસીઓ તૈયારીમાં રહેજો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વાત કરીએ તો અચાનક સોના ચાંદીના ભાવમાં મોટો ધડાકો સર્જાતા માર્કેટોના હાલ બેહાલ, કારણ કે જણાવીએ મિત્રો સોનું અને ચાંદી જે એક્સપેક્ટેશનની બહાર જઈ રહ્યું છે, એટલે કે જેટલી આશા હતી એ રેકોર્ડ પણ તોડી રહ્યું છે. આ દિન સુધીમાં ક્યારેય ન બન્યું એવી ઘટના બની છે. ચાંદી પહેલીવાર 4.5 લાખ પાર થતું જોવા મળ્યું, જ્યાં મિત્રો ચાંદીની અંદર ભાવ જે છે તે મિત્રો અત્યારે અસહનીય વધી રહ્યો છે. આમ જણાવ્યું કોઈ પણ પ્રકારના લોકો કલ્પના ના કરી શકે તે રીતનો ભાવ. આજે મિત્રો ચાંદીનો ભાવ જે છે તે 4,45,000 રૂપિયા પ્રતિ કિલો બોલાયું. આજથી જસ્ટ 2 વર્ષ પહેલા, 2 થી 3 વર્ષ પહેલા આ ચાંદીનો ભાવ 1 લાખ રૂપિયા હતો. તો મિત્રો જો તમે ત્યારે ચાંદી 1 કિલોગ્રામ ખરીદી લીધું હોત 1 લાખનું, તો અત્યારે 4.5 લાખ રૂપિયાનું ચાંદી બન્યું હોત, કારણ કે આજે ભાવ ચાંદીનો 4.5 લાખ નજીક પહોંચ્યો. બીજા નંબરે સોનાની પણ વાત કરીએ તો સોનાની અંદર પણ ભાવ જે છે તે આજે તોતિંગ અતિ ભારે વધ્યો. 12,000 રૂપિયાનો વધારો આજે સોનાના ભાવમાં થયો. અને 10 ગ્રામ એટલે કે 1 તોલા સોનાનો ભાવ જે છે તે આજે 1,80,000 રૂપિયાની સપાટીએ આવી ગયો છે. હવે મિત્રો એવી આગમવાણી હતી કે દિવાળી પહેલા સોનું 2 લાખ પાર કરશે અને ચાંદી 5 લાખ પાર કરી શકે. એ મિત્રો આપણને અત્યારે જ નજીક લાગી રહ્યું છે, કારણ કે આજે જ 12,000 રૂપિયા સોનામાં વધ્યા છે. અને આવતીકાલે 2 દિવસ માટે હજુ જો 12,000 રૂપિયા વધી જાય તો મિત્રો સોનું પણ 2 લાખ પાર કરશે.
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું આ નોટ બંધ થઈ જશે? કારણ કે સોશિયલ મીડિયાઓની અંદર અત્યારે ખૂબ જ વધારે ચર્ચાઓ થવા લાગી છે. તો જો તમારી પાસે પણ જૂની 100 રૂપિયાની નોટો પડી હોય તો ખાસ આ સમાચાર જોવામાં એટલું જરૂરી, કારણ કે સોશિયલ મીડિયા પર અહેવાલો વાયરલ થઈ રહ્યા છે, જેમાં જણાવવામાં આવી રહ્યું છે કે જો જૂની જે 100 રૂપિયાની નોટ છે તે બંધ થઈ શકે. મિત્રો અત્યારે માર્કેટની અંદર 2 100 રૂપિયાની નોટ ચાલે છે. એક છે જાંબલી કલરની નવી નોટ અને જૂની છે લીલા કલરની નોટ. તો મિત્રો આમાંથી ઘણા બધા લોકોના અહેવાલો અનુસાર જે છે તે નવી જાંબલી કલરની નોટ શરૂ રહેશે અને જૂની લીલા કલરની 100 રૂપિયાની નોટ છે બંધ થઈ જશે. ત્યાર પછી મિત્રો જે આ સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ ત્યાર પછી પીઆઈબી દ્વારા ફેક્ટ ચેક કરતા જાણવા મળ્યું કે આ તદ્દન ખોટો મેસેજ છે. તો મિત્રો આવી કોઈ પણ પ્રકારની જાહેરાત આરબીઆઈએ કરી નથી. તો જો તમારી પાસે જૂની 100 રૂપિયાની નોટ હોય કે નવી રૂપિયાની 100 રૂપિયાની નોટ હોય, કોઈ ગભરાવાની જરૂર નથી. બંને નોટ ચલણમાં છે અને જ્યારે પણ કોઈ નોટબંધી થાય છે તો એ જાહેરાત સ્વયં આરબીઆઈ તરફથી કરવામાં આવે છે. તો આરબીઆઈ પર જઈને તમારે એક વખત ચેક કરાવી લેવું, કારણ કે આવા નકલી મેસેજો વાયરલ થતા હોય છે, જેનાથી ખાસ બચીને રહેવું. તો ત્યાર પછી મહત્વના સમાચાર આવી રહ્યા છે. નવા નિયમો લાગુ, લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તો જો તમે વાહન ચલાવો છો, તમારી પાસે પણ લાયસન્સ છે, આધાર કાર્ડ છે અને આરસી બુક છે, તો તમારે હવે તમામ માહિતી ચેક કરાવીને એક કરાવવી પડશે, નહીતર તમારા દસ્તાવેજ પ્રૂફ લાયસન્સ, આધાર કાર્ડ, આરસી બુકમાં જે છે તે પરેશાનીનો સામનો તમારે કરવો પડી શકે. યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે જાહેરાત કરી હતી કે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં તમારું જે એડ્રેસ હશે એ એડ્રેસ આધાર કાર્ડ મુજબ હોવું ફરજિયાત હોવું જોઈએ. ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર અને જેટલી પણ વિગતો આધાર કાર્ડમાં હશે એ સેમ ટુ સેમ હોવી ફરજિયાત રહેશે. એવો નિયમ લાવવા ઉપર સરકાર અત્યારે વિચારણા કરી રહી છે. તો સરકારનું કહેવું એમ છે કે ખાસ કરીને તમારા આધાર કાર્ડની અંદર જે માહિતી લખેલી હશે, જેમ કે તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, આ સેમ ટુ સેમ વસ્તુ આધાર કાર્ડમાં હોય એ જ તમારી આરસી બુક અને લાયસન્સમાં હોવી જોઈએ. જો બંનેમાં સેમ વસ્તુ નહીં હોય, એટલે કે સરનામું, નામ સેમ મેચ નહીં થતા હોય તો એ નહીં ચાલે, ફરજિયાત સેમ હોવું જોઈએ. અને આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે સરકારનું એવું કહેવું છે કે ઈ ચલાણો લોકો ભરતા નથી. એટલે કે સરકાર જે ઈ મેમો ફાડે છે, રસ્તા ઉપર તમે જે કાયદાનું ઉલ્લંઘન કરો છો, તમારો ફોટો પડીને ઘરે જે મેમો આવે છે એ મેમો લોકો ભરતા નથી. તો આ માધ્યમથી એ લોકોને પકડી શકાય તે માટે મિત્રો લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકમાં એક માહિતી હોવી ફરજિયાત કરવા ઉપર સરકાર વિચારણા કરી રહી. તો ત્યાર પછી સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે. અકસ્માત કે પછી કાવતરું, સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો. મહારાષ્ટ્રની અંદર મિત્રો જે વિમાન દુર્ઘટના બની છે, પ્લેન ક્રેશ થયું છે, તેની અંદર મિત્રો મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું આકસ્મિક મૃત્યુ થયું હતું. ત્યાર પછી ઘણી બધી મિત્રો રાજકારણ ગરમાયું છે. તેના વિશે મિત્રો જો તમને ખ્યાલ ન હોય તો ઘટના વિશે માહિતી આપો કે જેવી રીતના ગુજરાતમાં વિમાન ક્રેશ થતા વિજયભાઈ રૂપાણીનું મૃત્યુ 6 મહિના પહેલા થયું હતું, એવી જ રીતના ગઈકાલે મહારાષ્ટ્રની અંદર મિત્રો એક વિમાન ક્રેશ થયું છે, જેમાં ત્યાંના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું મૃત્યુ થયું છે. ત્યાર પછી મહારાષ્ટ્રમાં ઘણા બધા લોકો જે છે તે એક વાત જણાવી રહ્યા છે, જેનાથી મિત્રો આ એક પોલિટિક્સ ગરમાયું છે, એટલે કે રાજકારણ ગરમાયું છે. તેની અંદર મિત્રો અજીત પવાર જે છે તે ખાસ કરીને એનડીએસ સાથે જોડાયેલા હતા, એટલે કે ભાજપ સાથે જોડાયેલા હતા. ત્યાર પછી જ્યારથી મિત્રો આ ઘટના બની છે ત્યારથી જે છે તે મિત્રો વિપક્ષ તરફથી મહારાષ્ટ્રમાં જે છે તે આ ઘટનાને કોઈ શંકાની નજરે જોવામાં આવી રહ્યું છે. આ કોઈ ઘટના દુર્ઘટના નહીં પરંતુ કાવતરું ગણાવવામાં આવી રહ્યું છે વિપક્ષ તરફથી. ત્યારે તેનો જવાબ આપતા મિત્રો અજીત પવારના કાકા અને એનસીપીના સુપ્રીમ શરદ પવારે માહિતી આપી કે આ ઘટના ઉપર પૂર્ણ વિરામ મૂકી દેવું જોઈએ. આ તદ્દન એક આકસ્મિક ઘટના છે અને રાજકારણથી દૂર રાખવી જોઈએ અને રાજકારણ આમાં વચ્ચે ના લાવવું જોઈએ, તેવું પણ શરદ પવારે કહ્યું. ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સરકાર આપશે ગુજરાતના ગરીબ ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સહાય, એ પણ ઘરે બેઠા. ખેડૂતો દોડવું નહીં પડે, ઘરે બેઠા યોજનામાં ફોર્મ ભરીને તમે 1 લાખ રૂપિયા સુધીની સહાય રકમ તમારા ખાતાની અંદર એક ઝટકામાં જમા કરાવી શકશો. શું છે આખી યોજના, તેના વિશે વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે. એમાંથી અઢળક યોજના વિશે ખેડૂતોને ખબર હોતી નથી. તેમાંની આ એક યોજના છે. આ યોજનાનું નામ છે પાક સંગ્રહ માળખા સ્ટ્રક્ચર યોજના. જેટલું લાંબુ આ યોજનાનું નામ છે એટલો જ લાંબો તમને ફાયદો પણ થવાનો છે, કારણ કે આ પાક સંગ્રહ માળખા સ્ટ્રક્ચર યોજનાની અંદર તમને 1 લાખ રૂપિયા સુધીની સહાય હવે સરકાર ખેડૂતો આપી રહી છે. તો મિત્રો પહેલા ખેડૂતોને આ યોજનામાં માત્ર 70,000 રૂપિયા જ આપવામાં આવતા હતા, પરંતુ 70,000ને વધારીને હવે 1 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે, જેમાં સરકાર તમને 1 લાખ રૂપિયા આપશે તમારા ખેતરની અંદર ગોડાઉન બનાવવા માટે. તો ખેડૂતોને જો ખેતરની અંદર પોતાનો પાક રાખવા માટે અથવા પોતાના સાધનો રાખવા માટે જો એક ગોડાઉન નાની ઓરડી ટાઈપ અથવા રૂમ ટાઈપનું બનાવવું હોય તો આ ગોડાઉન જેવું બનાવવા માટે સરકાર હવે આ રૂપિયા આપવા જઈ રહી છે. ગુજરાતના ખેડૂતો ફોર્મ ભરીને લાભ લેવાનું ચૂકતા નહીં.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની મોટી માંગ, જો અને માંગ સ્વીકારવામાં નહીં આવે તો ખેડૂતો જે છે તે મોટું આંદોલનનું આહવાન કરશે તેવા સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તેની વચ્ચે શું છે સમગ્ર મામલો, શું છે આખી ઘટના, તેના વિશે વાત કરીએ તો ખેડૂતોએ મિત્રો આક્ષેપો કર્યા છે. એક તરફ તેમને એટલે કે ખેડૂતોને ખેતીના સારા પાકના ભાવ મળી રહ્યા નથી અને જો ખેતીના સારા પાકના ભાવ મળે તો ખેડૂતો ઉપર જે ટેક્સ વધારવામાં આવી રહ્યો છે તેને કારણે ખેડૂતો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે તેવું પણ જે છે તે જણાવવામાં આવ્યું. આને લઈને મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને ખેડૂતોએ આજે બનાસકાંઠાની અંદર મહાસંમેલન યોજ્યું હતું. ત્યાં ટેક્સના પ્રશ્નો ઉપરાંત ખેડૂતોએ અગાઉ થયેલા માવઠાના કારણે જે નુકસાન થયું છે તેનું વળતર પણ હજી સુધી મળ્યું ન હોવાનો આક્ષેપ કર્યો છે. ત્યારે મિત્રો મહાપંચાયતમાં એકઠા થયેલા ખેડૂતોએ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે પણ સૂત્રોચ્ચાર કર્યા અને પોતાની માગણીઓ સંતોષવા માટે ધાનેરા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનું નક્કી કર્યું હતું. ત્યારે મિત્રો જણાવે તો ખેડૂતો જે છે તે અત્યારે વિરોધ પ્રદર્શન કરાવી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે જો ખેડૂતોની આ માગણીઓ સ્વીકારવામાં નહીં આવે, ખેડૂતોને વળતર પૂરું પાડવામાં નહીં આવે અને ખેડૂતોને જે યોગ્ય રીતે ટેક્સ લેવામાં નથી આવતા અને વધારે ટેક્સ દરો ઝીકવામાં આવ્યા છે કંટ્રોલમાં કરવામાં નહીં આવે તો ખેડૂતો આવનારા દિવસોની અંદર ઉગ્ર આંદોલન કરશે તેવી પણ જે છે તે મિત્રો ખેડૂતો તરફથી ચીમકીઓ ઉચ્ચારવામાં આવી. ત્યાર પછી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર આપશે મફત ઇન્ટરનેટ એટલે કે ફ્રી ઇન્ટરનેટને લઈને સૌથી મોટા સમાચાર. દેશમાં મૂળભૂત સુવિધાઓ અને ઇન્ટરનેટને લઈને સૌથી મોટા સમાચાર. જોવા જઈએ તો મિત્રો અત્યારે ઇન્ટરનેટ વાપરવું ખૂબ જ ફરજિયાત જેવું બની ગયું છે, કારણ કે ઇન્ટરનેટની વગર તમે કશું પણ કરી શકતા નથી. ઇવન આ વિડીયો પણ તમે જોઈ રહ્યા છો તો તમે નેટ વાપરી રહ્યા હશો તો આ ઇન્ટરનેટ જે છે તે જરૂરી છે. એટલા માટે સરકારે દેશમાં મિત્રો મૂળભૂત સુવિધાઓ ઇન્ટરનેટને સાથે જોડવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ ઉપર વિચારણાને સરકારે મંજૂરી આપી. આ શું છે સમગ્ર મામલો તેના વિશે વાત કરીએ તો ભારતની અંદર એવા ગરીબ લોકો રહે છે તો એમની પાસે ઇન્ટરનેટ પુરાવાના પૈસા હોતા નથી, તો ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ મળે અને તે લોકો પણ આ મફત ઇન્ટરનેટ વાપરીને યોજના ટેકનોલોજી વિશે જાણી શકે, નેટનો લાભ લઈને આગળ વધી શકે. તે માટે મિત્રો ગરીબ લોકો જે છે તે ડિજિટલ ઇન્ડિયાથી દૂર ના રહી જાય તે માટે સરકાર મફત ઇન્ટરનેટ બિલ લાવવા ઉપર જે છે તે એક બિલ પસાર કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ને આગલા વર્ષે મિત્રો ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું બિલ. રાષ્ટ્રપતિએ ગૃહને આ બિલ ઉપર વિચાર કરવાની ભલામણ પણ કરી છે અને આ બિલ પાસ થશે તો મફત ઇન્ટરનેટ જાહેર કરવામાં આવશે. આ બિલનું નામ આપવામાં આવ્યું છે રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ બિલ. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વીજળી સસ્તી, ગુજરાતીઓને જે છે તે મિત્રો જલસો થશે. સૌથી મોટા ખુશીના સમાચાર, કારણ કે લાઇટ બિલ જે છે તે મિત્રો હવે તમારા ઓછા આવશે. ઉર્જા અને પેટ્રોલિયમ કેમિકલને લઈને કનુભાઈ દેસાઈએ મોટી મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. કનુભાઈ દેસાઈ મિત્રો ઉર્જા મંત્રી હતા ત્યારે તેમણે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતના નાગરિકોને હવે ઓછા દરે વીજળી જે છે તે પૂરી પાડવામાં આવશે અને 1 વર્ષ હવે થવા આવ્યું છે, કારણ કે જુલાઈ 2025ની અંદર જાહેરાત કરવામાં આવી હતી અને હવે ફ્યુઅલ સરચાર્જ જે છે તેમાં પ્રતિ યુનિટ 15 પૈસા ઘટાડવાનો પણ નિર્ણય લીધો હતો. તો આ બધાથી મિત્રો જે છે તે ફાયદો એક થશે કે તમામ લોકોના જેના લાઇટ બિલ જે છે તે અત્યાર સુધી વધારે અને હેવી આવતા હતા તે તમામ લોકોને મોટી રાહત મળશે અને ખાસ હવે તમામ લોકોના જે છે તે મિત્રો લાઇટ બિલ જે છે તે તમારા ઓછા આવશે, જેથી મિત્રો દરેક લોકોને વીજળીના મામલે રાહત મળશે.